ચોરી, લૂંટ તેમજ ગુમ થયેલ ચીજવસ્તુઓ પાટણ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી મૂળ માલિકોને પરત કરી છે. ત્યારે ગુમ થયેલ મોબાઈલ તેમજ દાગીના પરત મળતા ભોગ બનેલા લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કરી પોલીસની કામગીરીને બિરદાવી છે. ચોરી, લૂંટ તેમજ ગુમ થયેલ 55 મોબાઈલ, 6 બાઇક, એક આઈસર ગાડી, એક બ્રેઝા ગાડી, એક ફાઇટર યુ મશીન, 55 મણ એરંડા તેમજ 13 લાખના સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 44,06,120નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો, જે જિલ્લા પોલીસ વડાના હસ્તે મૂળ માલિકને સુપરત કરવામાં આવ્યો છે. ચોરી થઈ હતી ને કેટલો મુદ્દામાં આપને પરત મળ્યો છે, કેવી રીતે મળ્યો? ગયા મહિનાની 21 તારીખે ચોરી અમારા ગામના પટેલે કરેલી અને એ જ દિવસે સંયુક્ત ચાણસમાં અને હારેજ પોલીસે મહેનત કરી અને અમારો મુદ્દામાલ પરત કરેલો. એના એ જ દિવસે ચોરી પકડાયેલી. એટલે ગુજરાત સરકારનો, પાટણ જિલ્લા પોલીસ વડાનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું પાછું આપ્યું આપને? મારું 30,000ના સોના ચાંદીના દાગીના અમને પરત મળેલા છે. એ બદલ પાટણ પોલીસનો ખૂબ ખૂબ આભાર.